જો તમે આઉટ ઓફ ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા હો અને વિઝાની ફી બચાવી હોય તો આજનો વિડીયો ખાસ જોજો, કારણ કે એઝ ઓફ 2025 કેટલી કન્ટ્રીઝમાં ઇન્ડિયન્સ વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે અને કેટલા સમય માટે એ વેલિડ રહેશે એ આજે હું તમને કહેવાની છું. હાય, હું છું હેલી. પહેલી 3-4 કન્ટ્રીઝ તો આઈ નો તમને બધાને ખબર જ હશે. ફર્સ્ટ ઇઝ મોલ્દીવ્સ, જે 90 ડેઝ માટે વેલિડ રહેશે. સેકન્ડ ઇઝ થાઈલેન્ડ, જે 60 ડેઝ માટે વેલિડ હશે. થર્ડ ઇઝ મલેશિયા, 30 ડેઝ માટે. પણ આ જે 30 ડેઝ છે એ 31/12/2026 સુધી જ વેલિડ રહેશે. ફિલિપિન્સ 14 ડેઝ અથવા 30 ડેઝ માટે તમે રહી શકો છો વિથ સર્ટન કન્ડિશન્સ. નેપાલ નો લિમિટ. ભૂટાન નો લિમિટ. જમૈકા 30 ડેઝ. કઝાકિસ્તાન 14 ડેઝ અને આ નોન એક્સટેન્ડેબલ હશે. કિર્ગિસ્તાન 7 ડેઝ. સેશેલ્સ 90 ડેઝ. અંગોલા 30 ડેઝ. તો મેં જેટલા તમને નામ કહ્યા ઇન્ક્લુડિંગ દેટ ટોટલ 26 કન્ટ્રીઝ છે જ્યાં આપણે વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકીએ છીએ. અને એ સિવાય 100+ કન્ટ્રીઝ છે જ્યાં અમુકમાં વિઝા ઓન અરાઇવલ છે તો અમુકમાં ઈ વિઝા અપ્લાય કરીને જઈ શકાય છે. જો એનો અલગ વિડીયો જોઈતો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અમને નીચે. અને આ તો વાત થઈ ઇન્ડિયન્સની કે એમને ક્યાં ક્યાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. પણ શું તમને ખબર છે કે ઇન્ડિયામાં કેટલી કન્ટ્રીને વિઝા ફ્રી એન્ટ્રી અપાય છે? ખબર હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો.